આજે આપણે નમકીન રેસીપી જોઈશું જે મેંદાના લોટ કે ઘઉંના લોટ વગરની. આજે આપણે એકદમ ક્રિસ્પી કરારી ટેસ્ટી એવી રેસીપી જોઈશું જે નાનાથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ સુપર ઇઝી અને ટેસ્ટી રેસીપીને. તો સૌથી પહેલાં આપણે આ રીતની સૂજી લઈ લેશું. જે નાની કે મોટી જે હોય ઘરમાં એ લઈ લેવાની છે. તો મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે, તેમાં 1.5 વાટકી, કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો એ વાટકી, અથવા તો તમારે જેટલી રેસીપી બનાવવી હોય તેટલી તમે બનાવી શકો છો. તો મેં 1.5 વાટકી જેટલો સૂજી મિક્સર જારમાં એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી જેટલી દળેલી સાકર એડ કરેલી છે. તમારે ખાંડ ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. કાળા મરીનો પાવડર એડ કરીશું. અહીંયા તમારે શેકેલા જીરાનો પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો. હવે સરસ એવું તેને ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને એટલું બધું ગ્રાઇન્ડ નથી કરેલું, મતલબ કે એટલો બધો ફાઇન પાવડર નથી બનાવેલો. થોડો પાવડર બન્યો છે અને થોડું એમનેમ જ છે. એટલે આ રીતનું ટેક્સચર આવે એવું કરવાનું છે. આપણે બહુ ફાઇન પાવડરની જરૂર નથી. અને જે મોટા દાણા હોય તે થોડા નાના થઈ જશે આ રીતે ગ્રાઇન્ડ કરીશું એટલા માટે. તો હવે આ જે મિક્સચર છે તેને મોટા બાઉલમાં લઈ લેશું અને તેમાં આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરેલું છે મેં. તે એડ કરીને આપણે સરસ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેશું. આ રીતે સરસ એવું ઘી જે આપણો લોટ છે તેમાં સરસ એવું મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે, જેથી કરીને આપણને ખબર પડે કે હવે આપણે ઘીની જરૂર છે કે નહીં. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું જે મિક્સચર છે તે તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે 3 ચમચી ઘીની જ જરૂર પડી છે. હવે આપણે વધારે ઘી નહીં એડ કરીએ અને મીઠું ને બધું પહેલાં જ એડ કરી દીધેલું છે, એટલે હવે કંઈ કરવાની જરૂર નથી. આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને તેનો સરસ એવો લોટ બાંધતા જશું. અહીંયા આપણે ગરમ પાણી કે હુંફાળા લોટ પાણીની પણ જરૂર નહીં પડે, એમનેમ પણ બહુ સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. જ્યારે પણ લોટ બાંધીએ તો આ રીતે થોડી વાર માટે મસળી લેવો. તમે જોઈ શકો છો મેં અત્યારે થોડો એવો ઢીલો લોટ બાંધીને તૈયાર કર્યો છે. જે નોર્મલ રોટલીનો લોટ હોય તેના કરતાં થોડુંક જ એવો ઢીલો રાખેલો છે, તમે જોઈ શકો છો. અને ખૂબ તેને મસળી લેશું એટલે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે. તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેશું, જેથી કરીને જે આપણો સૂજી છે તે ફૂલાઈ જાય. હવે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લેશું. તો તેના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે, રોટલીનો લોટ, અને તેમાં આપણે ઘી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. અને અહીંયા આપણી જે સ્લરી છે તે બહુ ઘાટી એવી નથી રાખવાની. ઇનકેસ થોડી વાર પડી રહે અને થોડી ઘાટી થઈ જાય તો થોડું એવું મેલ્ટેડ ઘી એડ કરીને આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું. તો આ રીતની સ્લરી થઈ ગઈ છે. હવે ત્યારબાદ આપણે મસાલો બનાવી લેશું. તો તેના માટે મેં ચાટ મસાલો પાવડર અને લાલ મરચું પાવડર જ લીધેલો છે. તમારે કોઈ બીજા સંચળ પાવડર છે, કાળા મરીનો પાવડર છે, એ બધું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ બે વસ્તુથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો બંને વસ્તુને મિક્સ કરી લેશું અને સાઈડમાં રાખી દેશું. 15 થી 20 મિનિટ થઈ ગયા બાદ આપણે લોટને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો લોટ આપણો કઠણ થઈ ગયો છે. તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને કન્સિસ્ટન્સી જે છે તે સરસ એવી મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે કેટલો કઠણ થયો છે. મેં થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે અને થોડી વાર માટે મસળીશું એટલે સરસ એવો ચીકણો લોટ થઈ જશે. હવે તેની ઉપર આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું અને ફરીથી તેને મસળી લેશું. તો આ રીતે આપણે મસળીને ફરીથી તૈયાર કરી લેશું, જેથી કરીને તે ચીપકે નહીં. પાણી એડ કરેલું છે એટલે આપણે મસળવા ટાઈમે. તો હવે આપણે એ જે લોટ છે તેમાંથી આ રીતના સૌથી પહેલાં 6 એવા લુઆ તૈયાર કરી લેશું, એક સરખા એવા. અને બાકીનો જે લોટ છે તે આપણે સાઈડમાં રાખી દેશું. તો આપણે 4 અલગ અલગ જાતની આજે આપણે નમકીન બનાવવાના છીએ, એક જ લોટમાંથી અલગ અલગ શેપ પાડી. તો સૌથી પહેલાં એક લુઓ લઈને આપણે સરસ એવી રોટલી વણી લેશું. આ રીતે તમે જોઈ શકો છો તેની થિકનેસ મેં કેટલી રાખેલી છે. બહુ જાડી નથી, બહુ પતલી પણ નથી, મીડિયમ એવી રાખેલી છે. અને એ રીતે આપણે 6 રોટલીને વણીને તૈયાર કરી લેશું. 6 રોટલી વણાઈ જાય એટલે તમે જોઈ શકો છો આ રીતે મેં એક સરખી જ કરેલી છે.
હવે આપણે તેમાંથી એક રોટલી લઈ લેશું અને તેની ઉપર જે આપણે સ્લરી બનાવેલી છે તે લઈ લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે મારી સ્લરી થોડી ઘાટી થઈ ગઈ હતી. મેં ફરીથી તેમાં થોડું ઘી એડ કરીને સરસ એવી કરી લીધેલી છે અને સ્લરીને આપણે જે પેલી રોટલી છે તેની ઉપર એજીસ સુધી તેને સરસ એવું લગાવી દેશું. સ્લરી બહુ પતલી ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ રીતની રાખવાની છે અને તેના એજીસ સુધી આપણે સરસ એવું લગાવી દેવાનું છે. બીજી રોટલી ઉપર પણ આપણે સ્લરી લગાવીશું. તેની ઉપર એક ત્રીજી રોટલી ગોઠવી દેશું અને ત્યારબાદ આ રીતે પ્રેસ કરીને ફરીથી આપણે વણી લેશું. તો મેં અહીંયા અત્યારે 3 જ રોટલીનો ઉપયોગ કરેલો છે અને 3 રોટલી વણાઈ જાય અને ત્યારબાદ આ રીતની આપણે મોટી એવી રોટલી થઈ ગઈ છે. અને બીજી 3 રોટલી છે તે મેં એમને રાખેલી છે. તેનાથી પણ હું આ જ પ્રોસેસ કરીશ, તો એ પછી કરીશ. ત્યાં સુધીમાં આપણે આ જે બનાવેલું છે તેમાંથી એક આ રીતનું બોટલ હોય પ્લાસ્ટિકની, તેનું ઢાંકણું લીધેલું છે. તેનાથી આ રીતે આપણે શેપ આપી દઈશું ચંદ્રકાર જેવો. તો તમે જોઈ શકો છો બાળકોને આ જે શેપ છે તે બહુ જ ગમે છે. મૂન કરે છે, મમ્મા ચાંદા મામા છે, મૂન છે, તેનો શેપ બહુ ગમે છે આ બાળકોને. તો જરૂરથી આ રીતનો શેપ બનાવજો અને આ રીતે ઢાંકણાથી એક પછી એક ઉપર પ્રેસ કરતા જશું એટલે આ રીતે જે અર્ધચંદ્રાકાર જેવો શેપ થતો જશે, કાજુ જેવો શેપ થઈ જશે. તો એ રીતે મેં કરેલું છે અને સાઈડની જે વસ્તુ છે, સાઈડનો જે લોટ છે તેને આપણે ભેગો કરતા જશું અને કરી લેશું. તમારે આ શેપ જો તમારી પાસે આ રીતનું પ્લાસ્ટિકનું ઢાંકણ ન યુઝ કરવું હોય અને ફટાફટ કામ કરવું હોય, મતલબ કે ઘણી વખત કેવું થાય પ્લાસ્ટિકના જે શેપ આપીએ તો સાઈડમાંથી તેની જે એજીસ છે તે થોડી એવી પ્રેસ થતી જતી હોય, તો તમારે એકદમ શાર્પ એવું જો ઢાંકણ જોતું હોય તો બાળકોનું જે દવાનું ઢાંકણ હોય છે તેને સરખું એવું ધોઈને પણ તમે આ રીતનો શેપ આપી શકો છો. તો તેનાથી પણ એ સરસ એવો થઈ જાય છે. હવે આપણે જે આ કાજુ શેપ આપેલો છે, ચંદ્રાકાર શેપ આપેલો છે, તેને બધું મેં બંને 6 લુવામાંથી કરી લીધેલું છે. તેને સાઈડમાં એક ડીશમાં કાઢી લેશું. ત્યારબાદ જે આજુબાજુમાંથી જે વધેલો લોટ હતો તેને ભેગો કરીને આ રીતનો થોડો એવો જાડો એવો લુવો કરી લીધેલો છે અને બસ આ રીતે કાતરની મદદથી નાના એવા પતલા કે તમારે જે રીતનો થિકનેસ રાખવી હોય એ રીતના આપણે કટિંગ કરી લેશું. આ જે રીત છે તે સૌથી સરળમાં સરળ રીત છે. તમે જેટલું બનાવવું હોય ને નમકીન એટલું ફટાફટ તૈયાર થઈ જાય છે અને બહુ સરસ એવું બને છે. હવે આપણે જે બીજો લુવો રાખેલો હતો, 6 જે ગોળણા કરેલા એમાંથી સાઈડમાં બીજો લુવો રાખેલો હતો, તેમાંથી મેં 2 એક સરખા ભાગના લુવા કરેલા છે અને તેમાંથી એક લુવો લઈને આ રીતની મોટી એવી આપણે રોટલી વણીને તૈયાર કરી લેશું. અહીંયા બહુ જાડી કે બહુ અતિશય પતલી એવી આપણે રોટલી નહીં વણીએ. આ રીતની મીડિયમ થિકનેસવાળી આપણે રોટલી વણીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે ત્રીજો શેપ આપી દઈશું. તે જે છે આપણે ચપ્પુની મદદથી આ રીતે લાંબી સ્ટ્રીપ પહેલાં કટ કરી લેશું. જો તમારે અહીંયા ચપ્પુનો ઉપયોગ ન કરવો હોય તો તમે અહીંયા પીઝા કટરથી પણ આ રીતનો શેપ આપી શકો છો. ઇઝીલી થઈ જાય છે બંનેથી. તો આ રીતે મેં બધી સરસ એવી સ્ટ્રીપ સ્લાન્ટમાં પણ કટ કરી લીધેલી છે એટલે આ રીતની લાંબી એવી પટ્ટીઓ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ પણ એક ઇઝી છે જે ઝડપથી થઈ જાય છે. હવે જે લાસ્ટમાં એક લુવો બચ્યો છે તેમાંથી આપણે પણ સૌથી પહેલાં મોટી એવી રોટલી વણીને તૈયાર કરી લેશું. બહુ આ પણ રોટલીમાંથી મીડિયમ થિકનેસવાળી જ રોટલી વણવાની છે અને આ રીતનું તમારી પાસે પીઝા કૂકી કટર હોય કે પછી આ રીતનો ગ્લાસ હોય કે મારી પાસે આ રીતની પ્યાલી છે જે એજીસ જે છે તે એકદમ શાર્પ છે, તો એ રીતને લઈ લેશું. કોઈ પણ ઢાંકણું હોય તે પણ ચાલે. તો તે લઈને આપણે આ રીતનો પૂરી જેવો નાની જે પૂરી હોય એ રીતનો શેપ આપી દઈશું, જેથી કરીને આપણે ઝડપથી વણવું પણ ન પડે અને સરસ એવું ફટાફટ આ રીતની જાજી એવી પૂરી બનીને તૈયાર થઈ જાય. હવે જે સાઈડમાંથી નીકળું છે તેનું પણ હું આ જે કાતરની મદદથી મેં બતાવેલું એ રીતે જ કટ કરી લઈશ અને જે આપણી પૂરી છે તેમાં સરસ એવા બધી જગ્યાએ હોલ પાડી દઈશું, જેથી કરીને તે ફૂલાય નહીં અને સરસ એવી ક્રિસ્પી બની જાય. જો ફૂલાય તો એર બબલ થશે અને તે સારું ન દેખાય, એટલા માટે મેં આ રીતે બધા એકદમ સરસ એવા બાજુમાં જ તેને હોલ પાડેલા છે. તેને પણ સાઈડમાં કરી લેશું અને ત્યારબાદ મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું. મીડિયમ ફ્લેમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં કાજુ એટલે કે જે ચંદ્રાકાર શેપ આપેલો છે તે આપણે એડ કરી દઈશું અને તેને સરસ રીતે સૌથી પહેલાં તેનું ઉપરનું લેયર સરસ એવું થઈ જાય ત્યાં સુધી કરી લેશું. ત્યારબાદ આપણે તેને ફેરવીશું.
તો આ જે કાજુ છે તેમાં તમને કદાચ બારે લેયર ન દેખાય, પણ અંદર જ્યારે તમે તોડો તો અંદરથી બહુ સરસ એવું લેયરવાળું તે આ કાજુ શેપ થાય છે. બહુ ટેસ્ટી એવું થાય છે. આમ ખાઈએ ને તો મજા આવી જાય એવું થાય છે. બાળકોને તો બહુ જ ભાવે છે. તમે આગળ પણ સાંભળશો મારી ડોટર શું કહેતી હતી. તો આ રીતે આપણે સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો મેં અહીંયા બધી નમકીનમાં મસાલો નથી સ્પ્રિંકલ કરેલો, થોડી એમનેમ રાખેલી હતી, થોડીમાં મસાલો એડ કરેલો છે. તો આ રીતે જ્યારે આપણે ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર જે મસાલો બનાવેલો છે તે સ્પ્રિંકલ કરી દેશું અને હલાવી લેશું, જેથી કરીને ઉપર સરસ એવું કોટિંગ થઈ જાય. તો આ રીતે મેં બધા કાજુને ફ્રાય કરી લીધેલા છે અને કાજુ ઉપર મેં આ રીતનો મસાલો સ્પ્રિંકલ કરી દીધેલો છે. તમે જોઈ શકો છો સરસ એવો તેની ઉપર એટલે મસાલો ચોંટી ગયો છે. ત્યારબાદ આપણે જે કાતરથી કટ કરેલા હતા તેને પણ મેં ફ્રાય કરી લીધેલા છે. સેમ પ્રોસેસથી આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી. ત્યારબાદ જે પટ્ટીઓ છે તેને આપણે એડ કરીશું. તો તેને કેવું હોય કે જ્યારે આપણે બધી ભેગી કરેલી હોય તો સાથે સાથે થોડી એવી ચીપકી જાય. તો ચીપકી જાય તો થોડી વાર તેને સેટ થવા દઈને આપણે જરાક એવો જારો ફેરવીશું. સરસ એવી તે પણ થઈ જશે. તેને પણ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરી લેશું અને પૂરીઓને પણ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેશું. હવે આપણે જે બધી નમકીન બનાવેલી છે તેને જોઈ લેશું કે કેવી બની છે. તો તમે જોઈ શકો છો કાજુ શેપ કેવો બન્યો છે. જે કાતરથી કટ કરેલું છે તે પણ ઇઝીલી ભાંગી જાય છે અને બહુ સરસ એવું બન્યું છે. એકદમ ખસ્તા એવું આ નમકીન તૈયાર થાય છે. અને જો તમારે ચાટ માટેની પૂરી જો મેંદાના લોટની ન બનાવી હોય ને તો આ પૂરી એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ એવું ટેસ્ટી એવી બને છે અને સૂજીમાંથી બનાવેલી છે તો હેલ્ધી પણ છે. તો જરૂરથી આ રીતની નમકીન ટ્રાય કરજો. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવે છે. અને તમે જોઈ શકો છો કે જે આ કાજુ શેપ છે તેમાં અંદર કેટલા લેયર થયા છે. જે આપણે 3 લેયર કરેલા છે તે બધા સરસ એવા દેખાય છે અને એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થાય છે. જેટલો બનાવશો ને એટલો તરત જ ફિનિશ થઈ જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ સૂજીમાંથી બનાવેલો છે. તો જરૂરથી આ નમકીન ટ્રાય કરજો અને જો તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજની મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પણ કમેન્ટ જરૂરથી કરજો અને તમારા અભિપ્રાય મને જરૂરથી આપજો. સો થેન્ક યુ ફોર વોચિંગ.